હવે જોઈશું સમાચાર વિસ્તારથી। આજથી 5 વર્ષ પહેલા 24 મે 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કિટમાં એક સાથે 22 માસૂમ બાળક હોમાઈ ગયા હતા। જે 22 માસૂમ બાળકોના માવતર આજે પણ પોતાના વહાલ સોયાને યાદ કરતા આંખમાંથી આંસુ સરી પડે છે। તક્ષશિલાની મોટી ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ કામ કરવામાં આગળ આવતું ન હોવાનું દેખાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર સુરતની 214 શાળા છે, જે પૈકી 181 પાસે એનઓસી નથી તેવું જાણવા મળ્યું છે। પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા લખવામાં આવેલા પત્ર પરથી પુરવાર થઈ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બાળકોની સુરક્ષાને લઈને વધુ ગંભીરતા દેખાતી નથી। તક્ષશિલા કાંડમાં 22 બાળકો હોમાઈ ગયા બાદ મોટા ઉપાડે ગેરકાયદે શેડ અને શાળાઓ શરૂ છે। જો કે ફાયર સેફટીની સુવિધા પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, છતાં પણ એનઓસી શાળાને મળી નથી। જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે બાળકોની સુવિધાને લઈને તમામ કામગીરી હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી। એનઓસી ન હોવા પરથી સ્પષ્ટ થાય છે કે ફાયર સેફટીની સુવિધાઓમાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, અથવા તો કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી તેને એનઓસી મળી રહી નથી। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ જાતની નોટિસ વગર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ, એડમિશનની કાર્યવાહી ચાલુ, 200નો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું। સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે, પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું। અંદરનો સ્ટાફ અંદર રહી ગયો, બહારનો સ્ટાફ બહાર। તમામ કાર્યવાહીને દાદાગીરીથી, માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે। આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે, ફાયર સેફટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ। તેમ છતાં આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્ર ને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની, ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ એક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે। તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ, પરંતુ કોઈ પણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે 7 વાગે, 8 વાગે, 8:30 વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી। કોઈ પણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી, કોઈ પણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને પૂણા ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત ગણાતી નથી। શહેરની અનેક સરકારી શાળાઓ સુવિધા અને સવલતથી વંચિત છે। ફાયર સેફટીની જવાબદારી શિક્ષક અને આચાર્યના માથે નથી। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ઝડપથી કામગીરી કરવા ફરી માંગ કરી જે પ્રક્રિયા ચાલી રહી છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ખાનગી શાળાને ફાયર એનઓસી વગર શરૂ નથી કરાતી અને સરકારી શાળાને ફાયર એનઓસી વગર ચલાવવામાં આવે છે। જ્યારે પણ કોઈ ઘટના બને છે, નાના માણસને તેના માટે જવાબદાર ઠેરવી દેવામાં આવે છે અને સંતોષ માની લેવામાં આવે છે। તો રાજકોટ ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, જેને લઈને ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર એનઓસી ન હોય તેવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં 5 ગેમ ઝોન સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। 5 ગેમ ઝોનના 14 માલિકો, મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા, ડીજીવીસીએલ, ફાયર, માર્ગ એન્ડ મકાન વિભાગે પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું, જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી। ઉપરથી કેટલાકમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યા ન હતા। સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ પણ કરવામાં આવ્યું ન હતું, જેથી પોલીસે 5 ગેમ ઝોનના 14 માલિકો અને મેનેજરો સામે મોડી રાત્રે ગુનો નોંધાવવામાં આવ્યો છે। રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ
સુરત પોલીસ કમિશનરશ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે. ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે. આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને DGVCL દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. 17 ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાની ચકાસણી અને સ્થળ ઉપર ફાયર અને બાંધકામની અને ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી, જે પૈકી 5 ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાના અંગેની ક્ષતિ જણાઈ આવતા તે ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ EPCO કલમ 336 અને GP એક્ટ કલમ 131 ક મુજબ ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં બનેલી ઘટના બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ વિભાગ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકની અંદર તમામ પ્રકારના નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેના માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. દરેક વિભાગને સખ્તાઈપૂર્વક કહેવામાં આવ્યું હતું કે પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવવામાં આવે. સુરત શહેરમાં ભૂતકાળમાં બનેલી ઘટના બાદ રાજકોટમાં જે ઘટના બની છે તેને કારણે રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓની આંખ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તક્ષશિલા કાંડ બાદ પણ જે પ્રકારની ઢીલી નીતિ અપનાવવામાં આવી હતી તેના કારણે લોકોમાં અધિકારીઓની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારના કારણે પરવાનગી આપી દેવામાં આવતી હોય છે અને ત્યારબાદ મોતનું તાંડવ ખોલાતું હોય છે. આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૂચના મુજબ આજે ઝુંબેશ સ્વરૂપે કામ શરૂ થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનની અંદર ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, જીમ, ટ્યુશન ક્લાસીસ આ તમામની તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં પણ ફાયરની NOC કે અન્ય સ્ટ્રક્ચર માટે જરૂરી પરવાનગી લેવાની હોય છે તે ન જણાય ત્યાં સીલ મારવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ અધિકારીઓ દ્વારા અલગ અલગ ઝોનમાં વહેલી સવારથી જ ટીમ બનાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમને છેલ્લા કેટલાક સમયથી નોટિસ આપવામાં આવી હતી. તેમના દ્વારા નિયમોનું પાલન ન કરાતા તેમની દુકાનો સીલ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ દવાખાના તો જીમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની શક્યતા વધુ હોય છે, જ્યાં ફાયર સેફટીની પણ ખૂબ જ જરૂરિયાત હોય છે. પરંતુ માર્કેટના સંચાલકો દ્વારા ફાયર સેફટીની સુવિધાને લઈને ગંભીરતા ન દાખવતા આખરે સીલ મારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 600 કરતાં પણ વધારે દુકાનો, હોસ્પિટલ અને માર્કેટની દુકાનો સીલ કરી દેવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતીના મુદ્દે એક મહત્વની બેઠક રાખવામાં આવી હતી. ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. રાજકોટમાં તારીખ 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ 28 મેના રોજ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તમામ જિલ્લા કલેક્ટરોને જેની તપાસ ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે, જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે. આ સાથે સુરત પોલીસ DCP ઝોન 2 દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે
મહત્વની બેઠક રાખવામાં આવી હતી, જેમાં ફોસ્ટાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને એનઓસી અને બીયુસી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી, એસીપીસી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન, એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો, એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે. આ મિટિંગમાં જે ફાયર સેફટી, બિલ્ડિંગ સ્ટ્રેન્થનિંગ, આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈ પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે. 240 मार्केट लगभग है, 216 पूरे मार्केट रनिंग है, 240 मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं, उसमें से हमारे पास अनऑफिशियली 70 मार्केट है जिसमें हाउसेज भी हैं, जो सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है. टोटल शायद ऐसा सुनने में आया कि 22 से 25 मार्केट है जिनकी शायद एनओसी रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है. हमने पिछले पूरे एक साल में जब से जुलाई 2023 में पोस्टा चुन के आई थी हमारी कमेटी, हमने अगस्त में सभी मार्केट को आपको दिखा रहा हूँ कि लेटर भेजा था कि जिसका ये कार्य जिसका दुरुस्त नहीं हुआ वो अपना पूरा करा ले, एनओसी फायर सिस्टम दुरुस्त करा ले. સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા, ડીજીવીસીએલ, ફાયર, માર્ગ એન્ડ મકાન વિભાગે પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું, જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી. ઉપરથી કેટલાકમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યા ન હતા. સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ પણ કરવામાં આવ્યું ન હતું, જેથી પોલીસે 5 ગેમ ઝોનના 14 માલિકો અને મેનેજરો સાથે મોડી રાત્રે ગુનો નોંધવામાં આવ્યો છે. તો ઓલપાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે. વૈશાખી વાયરાના કારણે પારો નીચે આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. ઓલપાડ તાલુકામાં ગત સપ્તાહમાં તાપમાન 43 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું. દરમિયાન લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા અને બફારાનું પ્રમાણ વધતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જ્યારે હાલ છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. ઓલપાડ તાલુકામાં ક્યાંક ધૂપ તો ક્યાંક છાવ જોવા મળી રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો દિવસ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાયા હતા, જેના કારણે લોકોને ગરમીમાં રાહત થઈ હતી. જોકે આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ 31 સુધી ઓછું રહેશે. જૂન માસમાં ગરમીનું પ્રમાણ વધશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 31મી મે સુધી પવનની ગતિ વધુ જોવા મળશે. ત્યારબાદના દિવસોમાં થોડા ઘટાડો થશે. આ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવ થશે. જો કે આવનારા દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે. ફૂંકાયેલા પવનને કારણે રસ્તા પર ધૂળની ડમરી ઉડી હતી, જેના કારણે નાના વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી પવનનું જોર વધતા લોકોને રાહત થઈ છે. વલસાડ જિલ્લાના ધરમપુરના એક અંતરિયાળ ગામમાં નકલી પોલીસની ટીમે રેડ કરી દુકાનદાર પાસેથી મોટી રકમની માંગ કરી હતી. જોકે દુકાનદારની સજાગતાના કારણે પોલીસનો સંપર્ક કરતા ધરમપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી પોલીસ બનીને રેડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરીને દબોચી લીધા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા દહાડ ગામમાં આવેલી એક ચિકન શોપ પર અચાનક 3 યુવકો પહોંચી અને પોતાને પોલીસ તરીકેની ઓળખ આપી રેડ કરી હતી. પોલીસની ઓળખ આપી રેડ કરનાર યુવકોએ દુકાનદારને બોલાવી તેમના વિરુદ્ધમાં અરજી થઈ છે. આથી કેસની પતાવટ માટે તેઓએ ₹10,000ની માંગ કરી હતી. જો કે દુકાનદારને શંકા જતા તેણે તાત્કાલિક ધરમપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી ધરમપુર પોલીસે ગણતરીના સમયમાં જ નકલી પોલીસ બની અને રેડ કરનાર આ 3 ચીટરોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના પારડીના આમલીનો ધીરજ નરેશ પટેલ, સુખેશના મિતુલ મનોજ પટેલ અને કૃતિક ઈશ્વર પટેલનો સમાવેશ થાય છે.
વલસાડનો ધરમપુર અને કપરાડા તાલુકો આદિવાસી વિસ્તારોમાં અનેક વખત આવી રીતે નકલી સરકારી કર્મીઓ અને અધિકારીઓ બની દુકાનદારો અને લોકોને પરેશાન કરવાના બનાવો સામે આવી ચૂક્યા છે. જો કે આ વખતે દહાડમાં આ ચિકન શોપ પર આ નકલી પોલીસ ત્રિપુટીએ ચિકન શોપના માલિકને તેઓ દારૂનો વેપલો કરે છે અને આવી ધમકી આપી હતી. જો કે દુકાનદારની ચાલાકીને કારણે આ નકલી પોલીસ ત્રિપુટી અસલી પોલીસના હાથે દબોચાઈ ગઈ છે. આથી હવે નકલી પોલીસ બની દુકાનદાર અને વેપારીઓને જેલમાં ધકેલી દેવાની ધમકી આપતા આ ચીટરોએ ખુદ પોલીસ સ્ટેશનની હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. એટીએમ મશીનમાં છેડછાડ કરી પૈસા ચોરતા ઇસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના ઉધના સચિન જીઆઈડીસી અલથાણ કી કડોદરા પોલીસની હદમાં એટીએમમાંથી પૈસા ચોરી થયા હોવાની ફરિયાદો પોલીસ મથકોમાં નોંધાઈ હતી. આ ટોળકી એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યાનું સ્ક્રૂ કાઢી લઈ એલ્યુમિનિયમની પટ્ટી લગાવી દેતા હતા, જેના કારણે જ્યારે કોઈ પૈસા કાઢવા આવે ત્યારે તેના પૈસા પટ્ટી ઉપર ચોંટી જતા હતા, જે આ ટોળકી ચોરી કરી લેતી હતી. આ ટોળકીના 2 ઈસમોને ઉધના પોલીસે બાતમીના આધારે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ હાથે ઝડપાયેલા રમેશચંદ્ર મિશ્રા અને રજનીકાંત દીક્ષિત પાસેથી પોલીસે રોકડા 11,000, 2 મોટરસાયકલ, મોબાઈલ અને ચોરી કરવાનો સામાન મળી કુલ 1.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસે આરોપીઓની કબૂલાતના આધારે અનેક ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવકનો જન્મદિવસ હતો, જેથી 3-4 મિત્રોએ બહાર જમવા જવા કરતા ઓનલાઈન ફૂડનો ઓર્ડર કર્યો હતો. જોકે વેજ ફૂડની જગ્યાએ નોનવેજ ફૂડ આવી ગયું હતું, જેથી યુવકોએ હિન્દુ સંગઠન સાથે મળીને રજૂઆત કરી હતી. ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે ભૂલથી આવું થયું હોવાનું કહ્યું હતું. જોકે હિન્દુ સંગઠનોએ ધર્મ ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર હોવાનું કહીને બોયકોટ કરવાના બેનર સાથે હોબાળો મચાવ્યો હતો. જન્મદિવસે ઓનલાઈન વેજ બિરયાની મંગાવવાનું યુવકને ભારે પડ્યું હતું. પીપલોદ સ્થિત બહેરોઝ બિરયાની રેસ્ટોરન્ટમાં ઓનલાઈન પનીર બિરયાનીનો ઓર્ડર આપવા છતાં પાર્સલ પેકેટમાંથી પનીરની સાથે ચિકન પણ ઉમેરી પીરસાતા યુવકે ધાર્મિક ભાવના ભ્રષ્ટ કરવા મુદ્દે કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી. પાંડેસરા જીઆઈડીસી કોલોની ખાતે રહેતા નરેન્દ્ર ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું કે 25મી મેના રોજ મિલન સમાર અને કન્હૈયા અગ્રવાલે જન્મદિવસની ઉજવણી માટે સ્વિગી મારફતે બહેરૂઝ ધ રોયલ બિરયાની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન પનીર બિરયાની મંગાવી હતી, જેના બિલ પેટે 813 ચૂકવાયા હતા. પ્યોર વેજ ઓર્ડર કરવા છતાં પાર્સલ પેકેટમાંથી પનીરની સાથે ચિકનના ટુકડા પણ નીકળ્યા હતા. જો કે નોનવેજ હોવાનું ધ્યાને આવતા યુવાનોમાં રોષ ફેલાયો હતો. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ગૌરક્ષક નરેન્દ્ર ચૌધરી સાથે યુવકોએ પીપલોદ સ્થિત રેસ્ટોરન્ટ જઈ ખુલાસો માંગ્યો હતો, જેમાં રેસ્ટોરન્ટ સંચાલકોએ ભૂલથી પેકેટ બદલાયા હોવાની કેફિયત કરી હતી. વેજ ઓર્ડર છતાં માંસાહાર ખવડાવવા મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ સાથે રેસ્ટોરન્ટને સમાજ હિતમાં બંધ કરવા માંગણી કરી હતી. યુવકોએ રેસ્ટોરન્ટ બહાર બોયકોટના પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવડી ગામે આંબાપાડા ફળિયા ખાતે દીપડા જેવું કોઈક જાનવર દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. સેલવાસના સામરવની ગામે આંબાપાડા ફળિયા ખાતે રાત્રિના સમયે એક વાછરડા પર હુમલો થયો હતો, જેના પગલે એમના ઘરના ઢોરો અવાજ કરતા ઘરના લોકો જાગી ગયા હતા અને બહાર જઈને જોતા એક વાછરડા પર કોઈ જાનવર દ્વારા હુમલો થયો હોય એવું જણાવ્યું હતું. વાછરડાના ગળાના ભાગે લોહી અને ખરોચના નિશાન જોતા તેઓ ડરી ગયા હતા. બીજા દિવસે સવારના પશુપાલકના ડોક્ટરને બોલાવીને વાછરડાને દવા કરી હતી, ત્યારે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા નિશાન તો માત્ર દીપડાના જ હોઈ શકે. એ વાત સાંભળી ફળિયાના લોકો ચિંતામાં મુકાયા હતા. રાતના
દીપડો આવેલો એવું લાગે. રાતના બધા અડાયા, ડૂબા એટલે નીકળી ગયું એવું લાગે. ગાડામાં બચકો ભરેલો અને નીકળી ગયેલું એવું લાગે. શું લાગે, દીપડો હશે કે કન્યા ગયો? દીપડો જ હશે. ફોરેસ્ટની ટીમ આવી ઘટના સ્થળ? ફોરેસ્ટમાં પેલું જાણ કરવાથી ફોરેસ્ટવાળા ઘરે આવીને તપાસ કરી, દવાખાને ગયો એટલે ડૉક્ટર બી આવેલા હતા. દવા, ઇન્જેક્શન આ બધું આપ્યું છે અને દવા ચાલુ છે એની. સામરવાણી આંબાપાડામાં અમને કોલ આવવામાં આવ્યો કે દીપડાનો જે એટેક હોય એવું એમને લાગ્યું, એટલે એમણે કોલ કર્યો. સાઇટ પર અમે ફોરેસ્ટની ટીમ આવીને ચેક કરતા એવું લાગે છે એના ગળામાં દીપડાએ બચકા ભરવાની કોશિશ કરેલી. બધા ગાય એકી સાથે અવાજ કરવાથી દીપડો ભાગી ગયેલો એવું લાગે, પણ ખાતરીથી દીપડો નહીં કહી શકાય. પણ એના જે દાંત બહુ ઊંડા ગયેલા છે એટલે દીપડાના બચ્ચું હોવાની શક્યતા હોઈ શકે. તો અમારે અહીંના ગામના લોકોને અપીલ છે કે સાંજના સમયે થોડાક બાળકોનું ધ્યાન રાખે. થોડા દિવસ આ ઉનાળાનો સમય નીકળી જાય એટલે એના રસ્તે પાછું પોતાની જગ્યાએ નીકળી જશે. અહીંયા આજુબાજુ આપણું આની અગાડી મસાટ ને આ લુહારીનું જંગલ આવેલું છે, નદી આવેલી છે, એટલે આ ઉનાળામાં પાણીની શોધમાં એ આ ગામ પહાડામાં નજીક આવી ગયો હશે તો એ થોડા સમયમાં પાછો એની જગ્યાએ નીકળી જશે. ઘરના લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી કિરણ પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની હકીકત જાણી વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા તેઓએ દીપડાના નિશાન હોવાનું જણાવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે રાત્રિના સમયે અમારી ટીમ તપાસ કરશે અને જો દીપડો ફરીવાર દેખાશે તો તેને પકડવા માટે પ્રયાસ કરશે. તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમની ખાનગી વાહનને અકસ્માત સર્જી ફરાર થવાની કોશિશ કરી. એસએમસીની રેડ દરમિયાન બેકાર અને વિદેશી દારૂ મળી કુલ 18,79,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રેડ દરમિયાન 2ને ઝડપી પાડી અન્ય 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગની રેડથી જિલ્લાના મોટા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હોવાનું દેખાઈ આવી રહ્યું છે. તાપી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ નશાના કારોબાર પર સપાટો બોલાવ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે 2 કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તે દરમિયાન બેફામ બનેલા બુટલેગરોએ એસએમસી પોલીસની ખાનગી ગાડી સાથે બુટલેગરોએ પોતાની ગાડી ભટકાવી દીધી હતી, જેમાં વાહનને નુકસાની થવા પામી હતી. આ રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે રાકેશ ઉર્ફ પકો ગામિત અને પ્રમોદ આહિરને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ વિકી વાઇન શોપના માલિક ભાવિન કોંકાણી, કાર ચાલક હિતેશ વસાવા તેમજ માંડવી તાલુકાના સતીશ ચૌધરીને અને અશ્વિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની આ રેડથી ગુજરાતના નશાઓનો કારોબાર રેલ મછેલ કરનારા બુટલેગરોમાં ફફડાટ તો ફેલાયો છે, પરંતુ સ્થાનિક તાપી જિલ્લાના વડા મથક વ્યારા તેમજ સોનગઢ સહિત સ્થાનો પર છુપી રીતે વિદેશી દારૂનો વેચાણ કરતા છુપા બુટલેગરોને સામે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ લાલ આંખ કરે તે પણ જરૂરી છે. ત્યારે આવનાર દિવસોમાં તાપી જિલ્લાના લોકલ બુટલેગરો પણ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર અને સ્થાનિક પોલીસ કેવી રીતે તવાઈ વરસાવશે તે હવે જોવાનું રહ્યું. સુરતના કતારગામમાં બાકડા પર બેસવા બાબતે બોલાચાલી થતા 3 શખ્સે એક યુવકની હત્યા કરી છે. એક યુવક બાકડા પર બેઠો હતો, ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીં મારે બેસવું છે, પરંતુ હત્યારા યુવકે બાકડા પરથી ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી મૃતક યુવકે બાકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇપ મારી દીધો હતો. તેથી બાકડા પર બેઠેલો યુવક ભાન ભૂલીને 2 સાગરીત સાથે મૃતક યુવકને તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જો કે પોલીસ સમક્ષ મામલો પહોંચતા 3 હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ રહેતા 24 વર્ષીય શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશી ઠાકુરની રાત્રે 9 વાગ્યાના અરસામાં 3 શખ્સે હત્યા કરી નાખી છે. રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડા, રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો. તેથી ઇજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફત સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં શ્યામલાલનું મૃત્યુ થતાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા 3 આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત અનુસાર બનાવની રાત્રે સોહનસિંહ મારવાડા લલિતા ચોકડી પાસે ફૂટપાથ પરના બાકડા પર બેઠો હતો. તે વખતે શ્યામલાલ ત્યાં આવ્યો હતો અને પોતે અહીં બેસવા માંગે છે તેમ કહી સોહનસિંહને ઉઠી જવા કહ્યું હતું. સોહનસિંહે ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ. આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બોલાચાલી દરમિયાન શ્યામલાલે પોતાના હાથમાં રહેતા પાઇપનો ટુકડો સોહનસિંહને માથામાં મારી લોહી લુહાણ કર્યો હતો. આ હુમલાથી સોહનસિંહ બેકાબુ બની શ્યામલાલ પર તૂટી પડ્યો હતો. સોહનસિંહે શ્યામલાલને માથા અને ચહેરાના ભાગે તમાચા, લાતો અને મુક્કા વરસાદ વરસાવ્યો હતો. સોહનસિંહના 2 સાગરીત રાહુલ સપકાળ અને મેહુલ ઉનાગર પણ શ્યામલાલ પર તૂટી પડ્યા હતા. ત્રણેય શખ્સના ઢોર મારને કારણે શ્યામલાલનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જો કે હાલ તો કતારગામ પોલીસે હત્યારાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજ્યના અનેક શહેરોમાં લોકો સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા સુડા આવાસના રહેવાસીઓ વીજ કંપનીની ઓફિસ બહાર આવી પહોંચ્યા હતા. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. તેમાં સુરતના પીપલોદ ગામ ખાતે આવેલ વીજ કંપનીની ઓફિસ સામે સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. હાલ સુરતના અનેક વિસ્તારોમાં બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન ખૂબ જ આક્રમક બની રહ્યું છે. સુડા આવાસના 200 જેટલા લોકોએ વીજ કંપનીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.